એક ખૂબ જ સુંદર મજાનું જંગલ હતું. એ જંગલમાં 4 મિત્રો રહેતા હતા. કાચબાભાઈ, ઉંદરભાઈ, કાગડાભાઈ અને હરણભાઈ. એ 4 મિત્રો ખૂબ જ મોજ કરતા હતા. રોજ સાથે મળી અને એકબીજાની મદદ કરતા અને વાતો કરતા. રોજની જેમ જ આજે પણ 4 મિત્રો ભેગા થવાના હતા. કાગડાભાઈ, ઉંદરભાઈ અને કાચબાભાઈ એ 3 તો આવી ગયા, પણ હરણભાઈ નહોતા દેખાતા. થોડી વાર રાહ જોઈ પછી ત્રણેયને ચિંતા થઈ કે હરણભાઈ કેમ નથી દેખાતા. એટલે કાચબાભાઈએ અને ઉંદરભાઈએ કાગડાભાઈને કહ્યું કે જા તો જરા જોઈને તો આવ, હરણભાઈ કેમ હજી નથી આવ્યા. કાગડાભાઈ કહે, હા મિત્ર, તમારી વાત સાચી છે. ચાલો હું આપણા જંગલમાં જઈ અને એને શોધતો આવું કે હરણભાઈ કેમ ના આવ્યા, હજી ક્યાં છે. પછી તો કાગડાભાઈ ઉડતા ઉડતા આકાશમાંથી નીચે હરણભાઈને શોધવા લાગ્યા. થોડી વાર થઈ તો જંગલમાંથી ધીમો ધીમો અવાજ આવતો હતો, બચાવો બચાવો, મને બચાવો. અને નીચે જુએ છે ત્યાં તો હરણભાઈ એક શિકારીની ઝાડમાં ફસાઈ ગયા હતા અને બૂમો પાડી રહ્યા હતા, બચાવો બચાવો, મને બચાવો, કોક બચાવો. અને કાગડાભાઈ હરણભાઈને આ રીતે શિકારીની ઝાડમાં ફસાયેલો જોઈ અને તરત જ એના મિત્રને બધી વાત કરે છે અને કહે, મિત્ર, આપણે એની મદદ કરવી જોશે. એટલે ઉંદરભાઈ કહે, ચાલો ચાલો, હું એ ઝાડને તોડી નાખું. પછી તો કાગડાભાઈ, ઉંદરભાઈ અને કાચબાભાઈ 3 હરણ પાસે પહોંચી જાય છે અને ઉંદરભાઈ ફટાફટ એ ઝાડને કાપી નાખે છે અને હરણભાઈને શિકારીની ઝાડમાંથી મુક્ત કરે છે. હરણભાઈ તો શિકારીની ઝાડમાંથી છૂટીને ખૂબ જ ખુશ થઈ જાય છે અને ઉંદરભાઈનો ખૂબ જ ધન્યવાદ માને છે. અને 4 મિત્રો ત્યાં નિરાતે વાતો કરી રહ્યા હતા કે કેવી રીતે હરણભાઈ શિકારીની ઝાડમાં ફસાઈ ગયા એની વાતો કરતા હતા. એટલામાં તો ત્યાંથી શિકારી આવી જાય છે અને જુએ છે તો હરણ તો ઝાડમાંથી મુક્ત થઈ ગયું હોય છે. અને બધા મિત્રો ફટાફટ દોડીને પોતપોતાના ઘરમાં છુપાઈ જાય છે. હરણ ઝાડ પાછળ છુપાઈ જાય છે, કાગડો ઝાડ ઉપર બેસી જાય છે અને ઉંદરભાઈ તો ઝાડની નીચે બેલમાં છુપાઈ જાય છે. પણ બિચારા કાચબાભાઈ, એની તો ગતિ ધીમી, એ તો ઝડપથી દોડી ના શકે. એટલે હરણ એના પંજામાંથી છૂટી જતા શિકારીએ કાચબાને પકડી લીધો અને વિચાર્યું કે ચાલો આજે આને જ સાથે લઈ જાઉં. અને કાચબાના મિત્રોએ એ જોયું કે હવે કાચબાભાઈને શિકારીની ઝાડમાંથી છોડાવવા માટે આપણે કંઈક યુક્તિ કરવી પડશે. એટલે હરણભાઈએ વિચાર્યું કે ચાલો હું એની સામે જાઉં એટલે એ મને પકડવા આવશે, એટલે હું એને દોડાવીશ, ત્યાં તો કાચબો નિરાતે એના ઘરે પહોંચી જશે. એટલે બાકીના મિત્રો કહે, વાહ, આ તો ખૂબ જ સારો વિચાર છે, એકદમ સારો વિચાર છે, ચાલો હવે આપણે એમ જ કરીએ. એટલે કાચબાભાઈ એના નિરાતે ઘરે પહોંચી જાય. અને પછી તો હરણભાઈ શિકારીની સામે આવી ગયા અને હરણભાઈએ દોડવાનું શરૂ કર્યું. અને શિકારી આ જોઈ હરણને પકડવા માટે દોડે છે. એના હાથમાં કાચબાભાઈને અંદર થેલીમાં રાખેલા હતા એ થેલીને ત્યાં જ મૂકી દે છે અને હરણને પકડવા માટે એની પાછળ દોડે છે. અને એટલામાં ત્યાં ઉંદરભાઈ આવી અને એ થેલીને તોડી નાખે છે અને કાચબાભાઈને થેલીમાંથી બહાર કાઢે છે. અને કાચબાભાઈ નિરાતે એના ઘરે જતા રહે છે. અને બીજી બાજુ હરણ એટલું દોડ્યો કે શિકારી થાકી ગયો અને હરણને ના પકડી શક્યો અને હરણ દોડતા દોડતા ઝાડ પાછળ સંતાઈ ગયો અને શિકારી થાકીને જતો રહ્યો. અને આવી રીતે 4 મિત્રો શિકારીની ઝાડમાંથી બચી જાય છે. જોયું બાળ મિત્રો, એકતામાં કેટલી તાકાત છે. આ વિડીયો પરથી આપણને એ શીખ મળે છે કે હંમેશા એકજૂટ થઈને રહેવું જોઈએ.